સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, દૂધમાં સાકર નાખવાથી સ્વાદ નથી આવતો, દૂધમાં સાકર ભળે ત્યારે સ્વાદ આવે છે। એ જ રીતે સંસારમાં આપણે એકબીજાની હારે રહેવાથી સ્વાદ નથી આવતો, એકબીજાની સાથે આપણું મન મળે ત્યારે જીવવાનો સ્વાદ આવે છે। અને આમ જોઈએ તો આપણા આત્મામાં યુગોથી પરમાત્મા પ્રગટ છે, પરંતુ એ પ્રગટ હોવાથી એનો આનંદ અનુભવાતો નથી। આપણું મન એમાં ભળે ત્યારે આનંદ અનુભવાય છે। આપણું મન મૂર્તિમાં તદાકાર થાય ત્યારે એ બ્રહ્માનંદ અને પરમાનંદનો આસ્વાદ આવે છે। બાકી પોતાની રીતે અનેક સાધન કરીએ છતાંય એ અનુભૂતિ થતી નથી। આજ હું તમને એવી અલૌકિક વાતો કરવા જઈ રહ્યો છું કે તમે ક્યારેય નહીં સાંભળી હોય। માટે સુખી થવું હોય તો આ એક સીધો રસ્તો છે, અનુભવીને અનુસરો। પોતાની રીતે તો ઘણું કર્યું હોય, પરંતુ અનુભવીને અનુસરીએ નહીં અને પોતાની રીતે કરતા હોઈએ તો કેટલું નુકસાન જાય છે, કેટલું લેટ થાય છે। અનુભવીને અનુસરવાથી કેવો આનંદ આવે છે એ આજની વાતમાં આપણે સમજવાનું છે। પરંતુ મારે તમામ શ્રોતાગણોને કરબદ્ધ વિનંતી છે, આપ આ ચેનલમાં પ્રેમથી જોડાવો છો। મેં જોયું આપણી ચેનલ મૂર્તિવિરામ હજી નવું ચાલુ થયું છે, આમાં જોનારા 100માંથી ફક્ત 12-13% જ લોકો સબસ્ક્રાઇબ કરે છે, બાકી બધા જોઈને ચાલ્યા જાય છે। વળી અમુક જોવે છે તો એને બ્લેન લાઇક નથી કરતા, એટલે તમને નવો વિડીયો પણ મળતા નથી। આવા હું રોજ તમારી માટે અલૌકિક વિડીયો મોકલવાનો છું, તો આપ નમ્ર પ્રાર્થના સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પણ દબાવો, એટલે તમને નવા વિડીયો તરત મળતા રહે। આવો પ્રવેશીએ આપણે અલૌકિક વાર્તામાં। સ્કંદ પુરાણમાં વિષ્ણુખંડ છે, જે વિષ્ણુખંડનો અંતિમ ભાગ વાસુદેવ મહાત્મ્ય છે। એની આગળના ભાગમાં જગન્નાથપુરીનો આખો ઇતિહાસ લખાયો છે 10-12 અધ્યાયમાં। હું એમાંથી સાર રૂપે વાત કરું છું। પૂર્વે આની પહેલાના કલ્પોમાં ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા થયા। આ ઇન્દ્રદ્યુમ્ન રાજા એવા ધાર્મિક હતા, એવા ભક્તિવાન હતા, એવા માનવતાવાદી પ્રામાણિક અને નીતિમાન હતા કે એના રાજ્યમાં સર્વત્ર શાંતિ હતી। ધરતી ઉપર કોઈ એવું ગામ નહોતું કે તેને મંદિરો ન બાંધ્યા, એટલે અગણિત મંદિરો બાંધેલા, અગણિત સદાવ્રતો ખોલેલા, અગણિત પશુ પંખી કે માનવો માટે કુવા તળાવ વાવની રચનાઓ કરેલી, બહુ કરેલું કાર્ય। અને ભગવાન રામે તો ફક્ત એક યશ્વમેઘ યજ્ઞ કર્યો હતો। કૃષ્ણ ભગવાનની મદદથી પાંડવોએ એક યશ્વમેઘ યજ્ઞ કર્યો હતો, પણ ભગવાન વેદ વ્યાસજી સ્કંદ પુરાણના વિષ્ણુખંડમાં લખે છે એ જમાનામાં આ ઇન્દ્રદ્યુમ્ન રાજાએ 1000 યશ્વમેઘ યજ્ઞ કર્યા હતા। એક યશ્વમેઘ યજ્ઞમાં 10,000 ગાયો સોનાથી મઢેલી ઋષિમુનિઓને અને બ્રાહ્મણોને, ગરીબોને ભેટ આપવાની હોય। વળી આખી પૃથ્વી ઉપર ઘોડો ફરે પછી યશ્વમેઘ યજ્ઞ આરંભ થાય અને એ પૂર્ણ થાય ત્યાં સુધી જ્યાં એને વિજય કર્યો એ બધા લોકોને એને જમાડવાના હોય। આ કોઈ સામાન્ય બાબત નથી। મોટા મોટાથી આ ન થઈ શકે એવો યશ્વમેઘ યજ્ઞ એને 1000 કર્યા હતા। તમે કહેશો તો આટલું બધું ધન ક્યાંથી કાઢતા હતા? તો ભગવાન એવું લખે છે કે એના પુણ્યના પ્રભાવથી એક યશ્વમેઘ યજ્ઞ પૂરો થાય, એનાને બીજાનો સંકલ્પ થાય ત્યારે આકાશમાંથી સુવર્ણની વૃષ્ટિ થતી હતી, એના ખજાના છલકાઈ જતા હતા। આટલો દાનવીર હતો। અને ઇન્દ્રની સંપત્તિ, સ્વર્ગની સંપત્તિ પણ એના માટે વામણી લાગતી હતી। ઇન્દ્ર પણ આમની મિત્રાચારીને ઝંખતો હતો। આટલો એ શક્તિમાન ભગવદીય હોવા છતાં આ એના પુણ્યના પ્રતાપે જ્યારે એમના શરીરનો અંતકાળ આવ્યો ત્યારે એ સત્યલોકમાં ગયો। સત્યલોકમાં ગયો ત્યાં 16 કલ્પ સુધી રહ્યો। એને એવું હતું કે હવે મારી અહીંથી કોઈ ફેરવણી નહીં। એક વાત સમજી લો કે એક કલ્પ એટલે શું, તો તમને ખ્યાલ આવશે।
કલ્પ એટલે આપણા 4000 યુગ, 1000 ચોકડી, એક ચોકડી એટલે 4 યુગની એક ચોકડી થાય. એક ચોકડીમાં 43,20,000 વર્ષ થાય. એવી 1000 ચોકડી જાય થાય એટલે આપણા 8 અબજ ને 64 કરોડ વર્ષ જાય. આટલો 8 અબજ ને 64 કરોડ વર્ષનો આપણો ગાળો એને આપણા ગ્રંથોમાં એક કલ્પકાળ લખ્યો છે. અને જેને એક કલ્પની આયુષ્ય હોય એને ચિરંજીવી કહેવાય. અને આપણો એક કલ્પ પૂરો થાય ત્યારે ત્યાં બ્રહ્માના લોકમાં ઓનલી ફોર એક દિવસ થાય. એટલો એ અહીંથી આપણા કરતા કાળની દ્રષ્ટિએ આગળ છે. 16 કલ્પ રહ્યો એટલે કે ત્યાં તો એને 16 જ દિવસ થયા હતા. 16 દિવસમાં અહીંનું આટલું બધું પુણ્ય હતું એ પુણ્ય પરવારી ગયો. ભગવાન વ્યાસજીએ સ્પષ્ટ લખ્યું છે કે સ્વર્ગાદિક લોક છે એ પુણ્યને ભોગવવા માટે છે. અને આ બીજા જો કોઈ પશુ, પંખી, ઝાડ, પહાડ, કીટ, ભંગર જે 84 લાખ જાતિના દેહ છે એમાં એક મનુષ્ય દેહને અપવાદ કરતા બધા જ 83,99,999 છે બધા પાપ ભોગવવા માટે છે. એકવાર જે થઈ ગયા એ થઈ ગયા, પછી કશું જ ન થાય. એ પછી એને શિયાળો હોય, ઉનાળો હોય, ટાઈટ હોય, તડકો હોય કે અચાનક ભૂકંપ થાય, લાવારસ થાય, એ બધું એને જે ભોગવવું પડતું એ ભોગવવું પડે. એ પાપ ભોગવવા માટે જ છે. એક મનુષ્ય દેહ જ એવો છે કે પાપ અને પુણ્ય બંનેને છોડી અને પરમાત્માને પામી શકાય એવી મનુષ્ય દેહમાં જ સવલત છે. પરંતુ માણસ ધારે તો, માણસ પાસે સમય નથી હોતો એવું નહીં, પણ એ સમયનો સદુપયોગ નથી કરતો. આપણી પાસે સમય તો હોય 1 કલાકનો, શું કરી શકો? ધારો એ કરી શકો. 1 કલાકનો સમય ઇન્સ્ટાગ્રામમાં વાપરી શકો, ફેસબુકમાં વાપરી શકો, વોટ્સઅપમાં કરી શકો, કોઈની હારે ગેમ રમી શકો, પાપાચારી કરી શકો. અને એ જ કલાકમાં કોઈ સારા સંતનો સમાગમ કરી શકો, કથા શ્રવણ કરી શકો અને આત્મામાં પરમાત્માને ધારી અને આપણે આરંભમાં કીધું તેમ આત્મામાં પરમાત્મા છે પણ એમાં આપણું મન મળે તો બ્રહ્માનંદ ને પરમાનંદ પ્રગટે, એમાં પણ વાપરી શકો. અને એટલા સત્કર્મ તો કર્યા પણ એની સાથે કોઈ અનુભવીનો સંગાથ નહોતો એટલે ત્યાંથી પાછા પડ્યા. એને તો એવું હતું કે આખી દુનિયામાં જ્યારે હું હતો ત્યારે મારી વાહ થતી હતી, આખી દુનિયામાં મારી કેરિયર હતી, કેરિયર હતી એટલે માને તો આખી દુનિયા ઓળખતી જ હોય ને. પણ હવે ત્યાં 16 દિવસ રહ્યા ત્યાં અહીંયા તો 16 કલ્પ વ્યા ગયા. અહીંયા તો કોઈને ખબર નહીં ઇન્દ્રદ્યુમ્નનો રાજા હતો કે નહોતો. આવીને લોકોને પૂછ્યું કે તમે ઇન્દ્રદ્યુમ્નનું નામ સાંભળ્યું છે? કોણ ઇન્દ્રદ્યુમ્ન? અરે અહીંનો રાજા હતો. કોઈ એવો રાજા આવો ઇન્દ્રદ્યુમ્નનું નામ છે જ નહીં. હાલી નીકળમાં ખોટું ક્રેડિટ કમાવા. એને એમ થયું કે આ મારું. તમે વિચાર કરો, જે બોડી માટે આપણે ગમે એટલું કર્યું હોય એ બોડી સાથ ન આપે અને બોડી જાય એટલે બધી ક્રેડિટ એક કાગળના પત્તાની જેમ ઉડી જાય. કાળના એક ઝપાટે પ્રાપ્તિ અપ્રાપ્તિ થઈ જાય, હતું નહોતું બની જાય. આ મૂંઝાણો મરવા તૈયાર થયો ત્યારે કોક પ્રબુદ્ધ સંત મળી ગયા. એ કહે છે કે શા માટે મરે છો? કે મને કોઈ ઓળખતું નથી. હવે યુગ બદલે તો આપણે તો 200-500 વર્ષ જાય, આપણા વડવા હોય 7મી પેઢીએ કોઈને ખબર નથી હોતી, તો આ યુગો ગયા કોને ખબર હોય? આ પ્રબુદ્ધ સંત હતા એટલે એને કીધું કે તું ચિંતા કરમાં, હાલ હું તને દેખાડું. પછી એ આજનું જે નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવાય ત્યાં લઈ ગયા. ત્યાં કે એક માર્કંડેય મુનિ છે, એ કલ્પજીવી છે, એ કદાચ ઓળખતા હોય. ત્યાં ગયા, સાધુ સંતોને મળી, માર્કંડેય મુનિનું નામ પૂછ્યું. અને આ જે પ્રબુદ્ધ પુરુષો હોય, જાગેલા હોય, એ આવા જે કલ્પજીવી હોય એ કક્ષાના માણસો એને મળી શકતા હોય. એ લઈ ગયા. માર્કંડેય મુનિનો ભેટો થયો. માર્કંડેય મુનિને 10 કલ્પનું આયુષ્ય છે. એટલે એના આ 7મો કલ્પ ચાલે છે. 7મા કલ્પમાં એ ભગવાન સ્વામિનારાયણનો એને સુયોગ થયેલો. ભગવાન સ્વામિનારાયણનું હરિકૃષ્ણ, નીલકંઠ આ નામ એને પાડેલા. એટલે એ માર્કંડેય મુનિને મળ્યા અને કહે છે કે પૂછ્યું કે ઇન્દ્રદ્યુમ્ન ઓળખો? તો કોણ ઇન્દ્રદ્યુમ્ન? અહીં કોઈ ધરતી ઉપર એવો રાજા થયો જ નથી, હું 7 કલ્પથી જીવું છું. અને એમ થયું મેં આટલું બધું કર્યું હતું મારું આજ કોઈ નહીં. આ મોટા ભાગના માણસોને આ તકલીફ છે, બેચેની છે. આજે યુકે કે યુએસએમાં
બહુ મોટા વૃદ્ધાશ્રમો છે, અને વૃદ્ધાશ્રમમાં રહેનારા અનુભવીઓએ કહ્યું છે, એક પુસ્તક લખ્યું છે કે દુનિયામાં કહેવાતા મોટાઓનો અંતકાળનો ખાલીપો. એને એમ થાય છે અમે એટલું બધું કમાણા, હવે અમારું કોણ, મારું મરીને શું થાય છે, હવે હું ક્યાં જઈશ. આ બધાને વલોપાત થતો હોય છે. ને વલોપાતમાં કારણ કે ત્યાં તો કોઈ દીકરાઓ એના મા બાપને સાચવતા નથી, મોટાભાગના ઘરડા ઘરમાં હોય, પણ એ ઘરડા ઘરની માં કેવા હોય પાછા ખબર છે, ખેરખા એ મોટા મોટા વકીલો હોય, ડોક્ટરો હોય, એન્જિનિયરો હોય, મોટા મિનિસ્ટરો હોય પણ હોય, અને એનું બહુ અંતે ખાલી જાતો છે. આખું પુસ્તક ત્યાંના અનુભવી એક ડોક્ટરે લખેલું છે. ક્યારેક સમય મળે તો વાંચજો કે આપણી આંધળી દોટ આપણને ક્યાં લઈ જાય છે, અને છેલ્લે હું આપણા હાથમાં રહે છે. માટે માર્કંડેય મુનિ ઓળખી ગયા. એ કહે છે કે એમ મરાય નહીં, હાલ એક મારા બીજા મિત્ર છે, એ પણ કલ્પજીવી છે, એને 20 કલ્પનું આયુષ છે, એ 14 કલ્પથી છે, ગંધમાર્દન ઉપર પર્વત ઉપર રહે છે. માર્કંડેય મુનિ ઇન્દ્રદ્યુમ્ન રાજાને લઈ અને એ ગંધમાર્દન પર્વત ઉપર ગયા. ત્યાં બક ઋષિ રહેતા હતા. એ બક ઋષિને પૂછ્યું કે આ ધરતી ઉપર ઇન્દ્રદ્યુમ્ન રાજા થયો, કે એવું કોઈ છે જ નહીં, કે આ હું આમ તમ તો ઇન્દ્રદ્યુમ્ન ના હતો ને કે મેં એટલા 1000 અશ્વમેઘ યજ્ઞ કર્યા, આવું કોઈ મારી હતીમાં હજી 1000 અશ્વમેઘ યજ્ઞનો માળીનો જાયો ભાળ્યો જ નથી, એટલે આ વાત જ ખોટી છે. હવડાને એમ થયું કે આ 7 કલ્પ જીવનારા, આ 14 કલ્પ જીવનારા, આ કોઈ મારું બધું હાવ ભૂહાઈ ગયું. અરે મારા બાપ, આ દુનિયાના CM PM હોય ને તોય હું તમને પૂછું કે આપણા મોદી સાહેબ છે 18માં PM છે ને ગુજરાતના ત્યાં 14માં CM છે. તમે 14 આની પહેલાના 18 PM કે 18 CM ના નામ આવડતા જ બોલો. 75 વર્ષમાં આખા દેશના કે રાજ્યના મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી હોય એ ભૂહાઈ જાય છે. તો હું તમે તો શું કરવાના? પણ વ્યક્તિને આ સમજાતું નથી. બાકી એકવાર જે આત્માને પરમાત્માનો ભેગો કરાવી શકે તો એને કાળ પણ મિટાવી શકતો નથી, કર્મ પણ એને મિટાવી શકતો નથી. એ કેરિયર યુગો સુધીનું બની જાય. આમ ફરીને મરવાથી બક ઋષિ કે મારા એક ઋષિ છે, મિત્ર છે, કચ્છ ઋષિ એનું નામ છે, કાચબાના રૂપે રહે છે, એટલે કે લોકોને બીજું કંઈ ખાવા ન મળે, શાંતિથી ધ્યાનમાં લાગી જાય. એ માનસરોવરમાં રહે છે. ત્યાં ગયા. આ બક ઋષિ, માર્કંડેય મુનિ અને ઇન્દ્રદ્યુમ્નને આવતા જોઈ અને કચ્છ ઋષિ એકદમ માનસરોવરના ઊંડા જળમાં ગરકાવ થઈ ગયા. એટલે માર્કંડેયને થયું કે રોજ અમે આવીએ ત્યારે અમને સન્માન હશે ને આજે ભાગી કેમ ગયા? એટલે એને વિનંતી કરી કે હું આવું તો ખરું, પણ આ તમે તમારી હારે ઓલા માણસ લાવ્યો ને એ બહુ નાલાયક છે, મારે એને મોઢું નથી જોવું. ઋષિ કે આ તો એવું કે છે કે મેં 1000 અશ્વમેઘ યજ્ઞ કર્યા છે અને તું જ કે નાલાયક કેવું? કે એને ધરતી ઉપર એટલા બધા અશ્વમેઘ યજ્ઞ કર્યા કે આખી ધરતી લાલ કરી નાખી હતી. પછી એને જગ્યા ન મળી તો એ વખતે રાજા હતો, ઇન્દ્ર એની ચાહના રાખતો હતો. એટલે એના અનુચરોએ આવીને મને હું ધ્યાન કરતો હતો ત્યાંથી પકડી ગયા અને મારી પીઠ ઉપર ઠંડીને મૂકીને યજ્ઞ કર્યો. હજી મારી પીઠ ઉપર એ ડાઘા ડાજના ગરમીના પડ્યા છે, હજી મને સાઠા પડી ગયા ને એ પીડા કરે છે. અને મારી હારે એવું કૃત્ય કરેલું. એક વાત યાદ રાખો, આપણે પુણ્યની કમાણી કરવા બીજાને ક્યારેય દુઃખ ન દેવું. અધર્મી માણસ ને ધર્મી માણસ આ બેમાં ફરક હું? તો અધર્મી પોતાને સુખી થવા બીજાને દુઃખ દે છે, અને ધર્મી એ છે કે ક્યારેય બીજાને દુઃખી કરી અને પોતે સુખી નથી થતો, એ બીજાના દુઃખમાં સહભાગી બને છે. ઓલો દુઃખી ગીરીને પોતે સુખ પામે છે, આ અધર્મી છે. આપણે ક્યારેક લેશું, મહાભારતમાં આખો અધર્મીના લક્ષણો આવે છે. આ માર્કંડેય કીધું કે હવે એ બધો સમય વયો ગયો, અત્યારે તો અહીં છે નહીં, તમે એકવાર બહાર આવો. બહાર આવ્યા પછી પૂછ્યું કે આને ઓળખો? કે ઓળખું નહીં, એ જ કહું છું એટલે તું ભાગી ગયો હતો. કે હવે એ તો જ્યારે લોકમાં જાહો જલાલી હોય ત્યારે હોય, બાકી કાળના એક પત્તાએ હતું નહોતું થઈ જાય, પ્રાપ્તિ અપ્રાપ્તિમાં ફરી જાય. આજે કોઈ એનું હતું પતું અહીં જાણે જ નહીં. તો કે એવું કોઈ ખરું કે કાળ પણ કાપી ન શકે એવું કોઈ સારું કામ કર? તો કે હા, પણ એ કોણ જાણે? તો કે મારા પણ ગુરુ છે એવા લોમસ ઋષિ, આ હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર રહે છે, અખંડ નારાયણ નામનો, શિવ નામનો જપ કરે છે.
આ ચારે ત્યાં ગયા, કચ્છ ઋષિ, બક ઋષિ, માર્કંડેય મુનિ અને ઇન્દ્રદ્યુમ્ન રાજા લોમસ ઋષિને જોયા, વંદન કર્યા, આવો આવો આવકાર્યા, બેસાડ્યા. શું અચાનક આવવાનું એ પૂછવા આવ્યા છે? શું કે બાપજી તમારી આયુષ કેટલી? તો કે માણસના શરીરમાં જેટલા રૂવાડા હોય એટલા વર્ષની મારી આયુષ છે. આ લોમસ ઋષિનો આશ્રમ આજે અયોધ્યામાં પણ છે. લોમસ ઋષિ આપણા ગુજરાતમાં પણ બહુ સમય સુધી રહેલા, ગુજરાતને પણ એની પોતાની તપસ્થલી બનાવેલી એક કલ્પ સુધી. આજે જે સૌરાષ્ટ્રમાં લોજ ગામ છે એ ત્યાં પહેલા લોમસ ઋષિ રહેતા. આપણે બધા ગુજરાતવાસી ભાગ્યશાળી છે. આપણા કેટલાય એવા ગામો છે કે ઋષિઓના ત્યાં બેસણા હતા. માંડવ્ય ઋષિનું બેસણું એ માંડોધાર છે. બગદલવ્ય ઋષિનું બેસણું એ આજે બગદાણા ધામ છે. ભૃગુ ઋષિનું બેસણું એ આજનું ભરૂચ, પહેલા ભૃગુપુર હતું. મીરધ્વજ રાજાની મીરધ્વજપુરી એ આજની મોરબી છે. આવા મોટા રાજાઓ બધા ગુજરાતમાં બહુ થઈ ગયેલા. કપિલ ભગવાન પણ આજનું બિંદુ સરોવર છે ત્યાં જન્માતા. ભગવાન વામન પણ આજનું જુનાગઢ પાસે વામનથળ જેનું નામ હતું, વંથળી આજે કહીએ છીએ સૂર્યકુંડ છે, એનું જન્મસ્થાન હતું. આ બધા આપણે ગુજરાતના ભાગ્યશાળી રાજાઓ છે. આ ઋષિ આપણા ગુજરાતમાં પણ આવેલા. એ કહે છે કે તમારું આયુષ કેટલું? તો કે મનુષ્યના જેટલા શરીરમાં રૂવાડા હોય એટલા કલ્પ, એટલે કે આપણે 3.5 કરોડ કલ્પ, 3.5 કરોડ રૂવાડા છે, એટલે 3.5 કરોડ કલ્પનું એનું આયુષ્ય હતું. અખંડ આરાધના કરતા હતા. બેસવા માટે આજે આપણે છત્ર કહીએ એવું એક એને ઘાસનું છત્ર જેવું પોળા જેવું રાખ્યું હતું. એ કહે છે કે તો તમે આટલું બધું જીવો છો તો એક સારો આશ્રમ બાંધો, સારું રહેવાનું રહેઠાણ બાંધો. તો કે થોડું જીવનું કામ શું છે કે પરમાત્માની કાળ ગણનાને આગળ આ અમારી કાળ ગણના કશા લેખામાં નથી. પછી ત્યાં કે કાળ ગણનાનું માપ છે. ક્યારેક તમે વાંચો ને એમ થઈ જાય કે આપણે શું અહમતા અને મમતા લઈને ફરીએ છીએ, શું ખોટામાં ખૂતીને ખોટી થઈએ છીએ. આ કે છે કે તમે એટલા ઋષિ, તમારો સમય કેટલો થયો? તેને પોતાનો જમણો પગ દેખાડ્યો. એ કે જો આ જેટલા એક કલ્પ પૂરો થાય એટલે મારા શરીરમાંથી એક રૂવાડું ખરી જાય. આટલા કલ્પ વીયા ગયા. હવે એક જમણા પગથી ઢીચણ સુધીમાં કેટલા રૂવાડા હોય? લાખોની સંખ્યા હશે. જેટલા કલ્પ ગયા. પણ એ કે હું ધ્યાનમાં બેસી જાઉં તો ઘણી વાર તો કલ્પ વીયો જાય ત્યારે ખબર પડે છે. ઈશ્વરનો, પરમાનંદનો એ કેટલો આસ્વાદ હશે. અનુભવી સંતોના અનુભવનો ઓડકાર છે કે બ્રહ્માનંદને પરમાનંદની આગળ અનંત બ્રહ્માંડના સુખ પણ ગંધાતી ગઠર જેવા લાગે, ખાવાની વિષ્ટા ને પીવાના પૈસા જેવા લાગે. એ હોય બ્રહ્માનંદ છે. અને પરમાનંદ તો એનાથી લાખ ગણો અધિક છે. આ લોમસ ઋષિ તો એના ભોગતા હતા. એ કહે છે કે તમે આટલું જીવા તો તમને આ સૃષ્ટિનો સાર શું દેખાણો? એક જ સાર છે. ઈંડામાં રહેલા બચ્ચાને પાંખું જોઈતી હોય તો કોચલું તોડી નાખવું પડે. એમ આ જીવને બ્રહ્માનંદને પરમાનંદને પામવું હોય તો પોતાના દેહભાવ રૂપી અહમ મમત્વ રૂપી કાચલા તોડી નાખવા પડે તો જે પરમાનંદ પામે. વ્યક્તિ પોતાની મેળે ઘણા સાધન કરે, ઘણી શક્તિ મેળવે, ઘણા ગુણો મેળવે, પણ જો એ કોઈ અનુભવીને અનુસરે નહીં તો એને અંતે દુઃખ, હતાશા, ટેન્શન ને મૂંઝવણ સિવાય બીજું કાંઈ ન આવે. પ્રત્યેક યુગમાં દ્વાપર ને કળયુગની અંતે મહાભારત રચાય છે. એમાં ભીષ્મ, કર્ણ જેવા અને કૌરવ, પાંડવો જેવા યોદ્ધાઓ હોય છે. એ કહેશે કે સમજો ભીષ્મ ઘણા જ્ઞાની હતા, વિદ્વાન હતા, શક્તિમાન હતા, પણ અનુભવીને અનુસરતા નહીં તો છેલ્લે બહુ મૂંઝાણા. એટલા બધા ટેન્શનમાં આવ્યો કે ન પૂછો વાત. કર્ણ પાસે પણ અનેક અસ્ત્ર શસ્ત્ર વિદ્યા હતી, દાનવીર હતો, સુરવીર હતો, પણ અનુભવીને નહોતો અનુસર્યો તો એ મૂંઝવણમાં આવી ગયા. દ્રોણાચાર્ય પણ અસ્ત્ર શસ્ત્ર વિદ્યાના ખુખાર હતા, પણ જ્યારે એનું મોત સામે તગરાતું ત્યારે કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે પ્રભુ આ મારી ગલતી શું થઈ ગઈ? કારણ કે તમે એક ગુરુ તરીકે ગુરુનો રોલ હરખો ભજવી શક્યા નથી, બાપ તરીકે બાપનો રોલ ભજવી શક્યા નથી. શું કામ કે તમારા શિષ્યો હતા છતાંય તમે કૌરવોને કોઈ દી સારી શિક્ષા ન આપી. નકરું ધનુષ વિદ્યા શીખવાડી, પેટનો ખાડો ભરવાનું શીખવાડ્યું, ઠેઠનું કાંઈ ન શીખવાડ્યું, નકરું આ લોકનું શીખવાડ્યું, પરલોકનું કાંઈ ન શીખવાડ્યું. તમારા દીકરાને તમે કોના પક્ષે એટલું ન શીખવાડ્યું. તમારો દીકરો કાયમ અધર્મી દુર્યોધનના સાથે રહેતો તો કોઈ દેવું ન કીધું બેટા કુસંગીના સાથે ન રહેવાય, સત્સંગના સાથે રહેવાય. આ જો
અનુભવ ન હોવાથી બીજી શક્તિ મેળવી હોય તો એ જ્યારે કાળ સામે દેખાય ત્યારે મૂંઝાય. લોમસ ઋષિ કહે છે કે સુખી થવું હોય તો મોટા પુરુષના વચનમાં વિશ્વાસ રાખી અને જે પામેલા છે એને અનુસરો, ફોલો કરો, ફાવી જશો. પછી આ તો ઇન્દ્રદ્યુમ્ન રાજા તો ફરીને અશ્વમેઘ યજ્ઞ કરીને સત્યલોકને પામવા ઈચ્છતો હતો, પરંતુ લોમસ ઋષિના ઉપદેશથી કીધું કે મનુષ્ય જન્મનું કર્તવ્ય જે છે પરમાત્માને પામી જવું. થોડું જીવવું એ નાનો ખાડો ને લાંબુ જીવવું એ મોટો ખાડો. આ લોકમાં ક્યાંય સુખ સંપત્તિ હોય નહીં. આપણે આજે વૈજ્ઞાનિકોએ પૃથ્વી સૂર્ય ફરતી ફરે, ઋષિ મુનિઓ પરમ વિજ્ઞાની હતા, એ કહે છે કે આ સૂર્ય ફરતી પૃથ્વી પર કલાકે 10,000 યોજનની સ્પીડે ફરે છે. એમાં આટલી ખુદ આખી પૃથ્વીનું પોપડું અસ્થિર છે, આમાં સ્થિરતા ક્યાંથી હોય? અને આટલું અસ્થિર હોય એમાં શાશ્વત સુખ ને શાંતિ ક્યાંથી હોય? માટે શાશ્વત સુખ ને શાશ્વત શાંતિ પામી હોય તો હું આત્મા છું, મારામાં પરમાત્મા છે. વૃત્તિઓ વાળીને અંતરયાત્રા કરો. અંતરયાત્રાની લટક શીખવાડી અને પછી એ બધા જ ધ્યાનમાં બેઠા અને એ પરમાનંદનો અનુભવ કરી પરિતૃપ્ત થયા. ઇન્દ્રદ્યુમ્ન રાજાને પણ કહ્યું કે તું જા, અત્યારે તારી માટે એક તારે રાજ્યની ઈચ્છા હતી, વાસના હતી, એટલે તું જાય તો હવે તને ઉજ્જૈનમાં તારો જન્મ થશે અને તું ઉજ્જૈનનો રાજા થાય. પછી આજનું જેને માળવા કહીએ, માલવ પ્રાંત, આજે મહાકાલેશ્વર છે, એ જ તે 92 લાખ માળવાનો ધણી આપણે ગુજરાતની વટી એટલે સીધી એમપીની બોર્ડરમાં આવે, એનો એ રાજા થયા અને સારા કાર્ય કરતા હતા. એ વખતે કૃષ્ણ ભગવાને પોતાની જીવન લીલા સંકેલી ત્યારે આ એક દિવસ રાત્રે સૂતા હતા, આકાશવાણી થઈને કહ્યું કે તમે એક સત્કર્મ કરો પછી તમારી પરમ ગતિ થશે. શું? તો કે ભગવાનનું શબ સોમનાથના દરિયાથી તણાતું સમુદ્ર માર્ગે આજે આસામ જગન્નાથપુરી જઈ રહ્યું છે. ત્યાં જઈ એમના શરીરમાંથી અસ્થિ લેજો અને એક કાષ્ટમાંથી મૂર્તિ બનાવી એમાં સ્થાપજો, મોટું મંદિર બનાવજો. પછી એને ભગવાનને કહ્યું એમ પોતાનું સૈન્ય લઈને ત્યાં ગયા અને આજનું જગન્નાથપુરીનું મંદિર એ પહેલું વહેલું ઇન્દ્રદ્યુમ્ન રાજાએ બનાવેલું. ત્યાં લોકોની સુવિધા માટે એક મોટું સરોવર કરાવ્યું. આજે પણ એ ઇન્દ્રદ્યુમ્ન સરોવર પણ ત્યાં છે. અને ઇન્દ્રદ્યુમ્ન રાજા પછી આ રીતે સંતનો સત્સંગ કરી પરમ ગતિને પામ્યો. માટે આપણે પણ અરે મારા બાપ અલ્પજીવી, ઓલા કલ્પજીવીને તે અંતે પસ્તાવું પડ્યું તો આપણે અલ્પજીવી છીએ. માટે જે પોતાના કલ્યાણનું કામ કરી લે એ જ કુશાગ્ર બુદ્ધિવાળો છે, એ જ ડાયો માણસ છે. માટે અલ્પજીવી આમાંથી વિચારવું. કલ્પજીવીને તે અંતે રોવાનો વારો આવ્યો છે તો અલ્પજીવીની શું દશા થશે? માટે આવો મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે, આવો સત્સંગ મળ્યો છે. સત્સંગ કરી ભવ જાશો તરી, નહીં તો અતિ દુઃખી થાશો મરી. માટે સત્સંગ કરી આપ પણ આપણા જીવનનું ભાતું તૈયાર કરી અને જીવનને ધન્ય ધન્ય બનાવો. ફરીવાર મેં કહ્યું એમ આપણી ચેનલમાં જોનારા અનેક છે, એમાંથી માત્ર 12-13 લોકો સબસ્ક્રાઈબ કરે છે અને ઓનલાઈન તો બ્લેક બટન કોઈ દબાવતા નથી. માટે તમે સબસ્ક્રાઈબ પણ કરજો અને સારી આ વાર્તા હોય તો બધાને શેર પણ કરજો અને બ્લેક આઇકન દબાવજો એટલે નિત્ય નવી વાર્તા તમને મળતી રહેશે. હજી આપણે આ ચેનલ શરૂ કરી છે પણ હું તમારી માટે રોજ અમૂલક વાર્તાનો ખજાનો આવી કોઈ ક્યારેક પુરાણની વાતો, ક્યારેક સંપ્રદાયના મહાપુરુષોની વાતો, ક્યારેક અનુભવની વાતો કરી અને આપણે આપણા જીવનને અલૌકિક આનંદથી ભરી ધન્ય ધન્ય બનાવીએ. આપમાં પણ એવી શક્તિ ભક્તિ પરમાત્મા પ્રદાન કરે એવી પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.